હર હર મહાદેવ હર. જીએનએમ ના ફર્સ્ટ યર ની આવતા મહિને એક્ઝામ આવી રહી છે, વાર્ષિક પરીક્ષા ફાઇનલ. તો એને અનુલક્ષીને જીએનએમ ફર્સ્ટ યર ના છોકરાઓને લાસ્ટ 5 યર્સના જેટલા ક્વેશ્ચન પેપર આ છે તે તમામના ક્વેશ્ચન પેપરમાં બરાબર છે રિવિઝન આપણે કરવાનું છે. જવાબ સાથે હું તમને કહીશ, જેમ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા, બરાબર છે, ટ્રુ એન્ડ ફોલ્સ સાચા ખોટા, અને મેચ ધ ફોલોઈંગ્સ મીન્સ જોડકા. તો આ બધાના જવાબો આપણે જોશું. અને મિત્રો, પહેલું જ મેં કીધું છે 15 માર્ક છે ઓબ્જેક્ટિવના, બરાબર છે. ટોટલ ઇટ ઇઝ નોટ નેસેસરી ધેટ પ્રીવિયસ ક્વેશ્ચન કેન નોટ બી રિપીટ. એવું નથી કે આગળ જે પૂછાઈ ગયું છે એનું રિપીટેશન ન થાય, થઈ શકે, બરાબર છે. but chances are there, so see the full video, અંત સુધી જુઓ મિત્રો. અને આવી વધુ માહિતી અને વધુ શિક્ષણ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુ લાઈક કરો અને વધુ કોમેન્ટ કરો. ઓબ્જેક્ટિવ have a 40% માર્ક્સ, વેઇટેજ ઓફ ધ પાસિંગ માર્ક્સ. હવે હું તમને કહું કે તમારા 75 માર્કનું પેપર છે. 75 માંથી બરાબર છે તમારા પાસિંગ માર્ક રહેવાના છે 38 માર્ક તમારે લેવાના 75 માંથી. હવે એ 38 માંથી 15 માર્કનું તો ઓબ્જેક્ટિવ જ હોય છે, બરાબર છે. 15 માર્કનું ઓબ્જેક્ટિવ હોય છે, જેમ કે 5 ખાલી જગ્યા હોય, 5 ટ્રુ એન્ડ ફોલ્સ હોય, પછી એ રીતનું, બરાબર છે. મેચ ધ ફોલોઈંગ હોય, જોડકા ગોઠવો, અને એમસીક્યુ હોય, બરાબર છે. અને આ બધી જ વસ્તુ બાયોસાયન્સ, અત્યારે હું જે લઈ રહ્યો છું એ બાયોસાયન્સ વિશે લઈશ. 4 પેપર તમારે જે આવે છે ફર્સ્ટ યરમાં એ તમામનું હું રિવિઝન કરાવવાનો છું. તો મારી સાથે જોડાયેલા રહ્યો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુ શેર કરો. તો ચાલો દીકરીઓ જોઈએ આપણે. જો પ્રીવિયસ યરમાં પૂછાઈ ગયેલી ખાલી જગ્યા તમને કહું તો સૌથી પહેલા ખાલી જગ્યા ઇઝ એ પાવર જનરેટિંગ યુનિટ ઓફ સેલ. એટલે કે ગુજરાતીમાં કહું તો ખાલી જગ્યા એ સેલનો પાવર જનરેટિંગ યુનિટ છે, બરાબર છે. તો ખાલી જગ્યામાં જવાબ આવે તમારો માઇટોકોન્ડ્રિયા. આ જવાબ છે એ તમે લખો એટલે તમને ફૂલ માર્ક મળવાના છે 1 આખો, બરાબર છે. પાસ થવાનું છે 38 માર્ક. આપણે, હું એમ કહેતો જ નથી આમ થાવ, પણ રિવિઝન કર્યું હોય અને એમાંથી આવે તો લાભ તો તમને જ થવાનો છે, બરાબર છે. તો મિટોકોન્ડ્રિયા ઇઝ અ પાવર જનરેટિંગ યુનિટ ઓફ સેલ, બરાબર છે. તો એનો જવાબ આવી ગયો માઇટોકોન્ડ્રિયા. બ્લડ ગ્રુપ ઇઝ નોન એઝ અ યુનિવર્સલ ડોનર. ખાલી જગ્યા બ્લડ ગ્રુપને યુનિવર્સલ ડોનર તરીકે ઓળખાય છે, બરાબર છે. તો એનો જવાબ છે ઓ નેગેટિવ. ઓ નેગેટિવ શું કામ, બરાબર છે. ડોનર તો કે ઓ નેગેટિવ ના આરબી કોઈ એન્ટીજન નથી ઓ નેગેટિવમાં. તો એનું બ્લડ છે એ ગમે તેના બોડીની અંદર જશે તો એક્સેપ્ટ થઈ જશે. RH ફેક્ટર નું પેલું નહીં થાય, વિરોધાભાસ નહીં થાય, બરાબર છે. એન્ટીજન નથી, એટલા માટે ઓ નેગેટિવ છે એ યુનિવર્સલ ડોનર તરીકે ઓળખાય છે. એટલે કે ઓ નેગેટિવ નું બ્લડ છે એ કોઈ પણ ને આપી શકો. એ બી પોઝિટિવ નેગેટિવ ગમે એને, બરાબર છે. અને જવાબમાં ઓ ખાલી લખશો ને તોય ચાલશે, કારણ કે તમારું ફર્સ્ટ યર નું છે, એટલી બધી તો એડવાન્સ પહેલી નથી, એટલે ઓ યાદ રાખવાનો, બરાબર છે. હવે આપણે ખાલી જગ્યા જોઈએ. ધેર આર ખાલી જગ્યા પેર્સ ઓફ ક્રોમોઝોમ ઇન હ્યુમન સેલ્સ, બરાબર છે. કે માનવ શરીરમાં કોષમાં ખાલી જગ્યા જોડી ક્રોમોઝોમ્સ હોય છે. જો આમાં જોડી પૂછ્યું છે પેર્સ, અને પેર્સ કે તો તમારો જવાબ હોવો જોવે 23 પેર્સ. જો આમાં એમ પૂછ્યું કે માનવ શરીરના કોષમાં કેટલાક ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રો હોય છે તો 23 પેર છે.
46 રંગસૂત્રો છે, બરાબર છે. ક્રોમોઝોમ 46 છે અને પેર 23 છે, બરાબર છે. હવે સ્કેલેટલ સિસ્ટમ ડિવાઇડ ઇન્ટુ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા, અથવા ગુજરાતીમાં કહીએ તો સ્કેલેટલ સિસ્ટમ ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં વિભાજિત થયેલી છે, બરાબર છે. તો આપણી જે માળખું છે એ બે ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગની અંદર હું તમને કહું, આ તમારો ફેસ અને સ્કલ યાને કે ચહેરો અને ખોપરી, બરાબર છે, વર્ટિબ્રા અને રિબ્સ, આટલી જે વસ્તુ છે એ એક્ઝિયલમાં આવે. અને એપેન્ડિક્યુલરમાં તો કે બે હાથ, સ્કેપ્યુલા તે એપેન્ડિક્યુલરમાં આવશે. સ્કેપ્યુલાથી શરૂ થાય અને બે હાથના તમામ બોન અને બે પગના પેલ્વિક રિજિયન સહિતના બે પગના નીચેના તમામ બોન છે એ એપેન્ડિક્યુલરમાં આવે. હવે તમને પૂછે કે હાથ અને પગના બોન્સ છે એ કઈ સ્કેલેટલ સિસ્ટમમાં આવે, તો તમારો જવાબ હોવો જોઈએ એપેન્ડિક્યુલર. હવે તમને એમ પૂછે, બરાબર છે, કે ભાઈ ફેસ અને સ્કલના બોન એ કઈ સ્કેલેટલ સિસ્ટમમાં આવે, તો કે એક્ઝિયલમાં, બરાબર છે. એટલે બે સિસ્ટમમાં ડિવાઈડ થયું છે, એક એક્ઝિયલ અને એક છે એપેન્ડિક્યુલર, બરાબર છે. એક છે એક્ઝિયલ અને બીજી છે એપેન્ડિક્યુલર, બરાબર છે. હવે આપણે આગળ વધીએ. પ્રોસેસ ઓફ ડેવલપમેન્ટ ઓફ આરબીસી ઇઝ કોલ્ડ, એટલે કે આરબીસી બનવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. હવે આમાં જ હું તમને કહી દઉં, એનો જવાબ છે એરિથ્રોપોએસિસ. હવે તમને થોડું કાંઈ એમ લાગે એરિથ્રોપોએસિસ એટલે હું તમને એક વસ્તુ આગળની કહું કે આરબીસી ઇઝ ઓલ્સો નોન એઝ એ એરિથ્રોસાઇટ, બરાબર છે. આરબીસી છે એ એરિથ્રોસાઇટ તરીકે ઓળખાય છે. હવે એરિથ્રોસાઇટના ડેવલપમેન્ટની પ્રોસેસને એરિથ્રોપોએસિસ કહેવાય. સમજી ગયા? એરિથ્રોસાઇટની ડેવલપમેન્ટની પ્રોસેસને એરિથ્રોપોએસિસ કહેવાય. એટલે તમારો જવાબ આવે એરિથ્રોપોએસિસ, બરાબર. આગળ ઉપર તમે જોશો કેટલા રિપીટ થાય. એવું નથી ખાલી જગ્યામાં પૂછે તો એ બીજી વખત ક્યાંક જોડકામાં પૂછી લીધું હોય, મેં ધ ફોલોઈંગ એ બી માં પૂછી લીધું હોય, અથવા ટ્રુ એન્ડ ફોલ્સ માં પૂછી લીધું હોય. ટ્રુ એન્ડ ફોલ્સ માં એ રીતે પૂછે કે આરબીસી બનાવવાની પ્રક્રિયાને એરિથ્રોપોએસિસ કહે છે, સાચું ખોટું, તો તમારો જવાબ એમાં રાઈટ આવવો જોઈએ ને, ટ્રુ અથવા સાચું કે એરિથ્રો. હવે એની જ જગ્યાએ જો હું લખું કે એરિથ્રોમાઇટિસ અથવા એરિથ્રોસાઇટ્સ, તો એ જવાબ તમારો ખોટો આવી જાય ને. એટલે હું કહું છું કે એકવાર પૂછાઈ ગયેલું છે, બીજી વાર મેચ ઇઝ ધ ફોલોઈંગમાં એટલે કે જોડકામાં મૂકી શકે. એક બાજુ લખે એરિથ્રોસાઇટ ને બીજી બાજુ લખે એરિથ્રોપોએસિસ, તો તમારે એ બે ને મેચ કરવાનું રહે ને. એક એક માર્કનો સવાલ છે, તમારા પાસ થવા માટે છે. આપણે આગળ વધીએ. હવે ધ લાઈફ સ્પાન ઓફ પ્લેટલેટ ઇઝ ખાલી જગ્યા ડેઝ, એટલે કે ગુજરાતીમાં કહું તો પ્લેટલેટનું જીવનકાળ ખાલી જગ્યા દિવસ છે. પ્લેટલેટનું જીવનકાળ કેટલા દિવસનો છે, તો કે જવાબ છે તમારો 7 થી 10 દિવસનો. ખાસ યાદ રાખજો મિત્રો, વારંવાર પૂછાય છે. ધ લાઈફ સ્પાન ઓફ પ્લેટલેટ ઇઝ 7 to 10 days. પ્લેટલેટ્સનું જીવનકાળ 7 થી 10 દિવસ છે, બરાબર છે. હવે આગળ વધીએ. પલ્મોનરી આર્ટરી કેરીઝ ખાલી જગ્યા બ્લડ, બહુ મહત્વનું છે, ઘણી વાર પૂછાયેલું છે, બરાબર છે. એવું નથી એમસીક્યુ માં પૂછાય. પલ્મોનરી આર્ટરી કેરીઝ નીચે કે ઓક્સિજનેટેડ બ્લડ, ડીઓક્સિજનેટેડ બ્લડ, મિક્સ બ્લડ એન્ડ નો વન, 4 ઓપ્શન એમ આપે તો તમારો જવાબ એક જ જગ્યા શરીરમાં એવી છે. જો જનરલી એવું છે, આર્ટરીમાં શુદ્ધ લોહી હોય અથવા તો ઓક્સિજન વાળું લોહી હોય અને વેનની અંદર ડીઓક્સિજનેટેડ બ્લડ હોય અથવા અશુદ્ધ લોહી હોય. પરંતુ પલ્મોનરી આર્ટરી ને પલ્મોનરી વેઇનમાં એક જ એવું છે કે જ્યાં પલ્મોનરી આર્ટરી છે એ ડીઓક્સિજનેટેડ બ્લડ કેરી કરે છે, એટલે કે અશુદ્ધ લોહી કેરી કરે છે, અને પલ્મોનરી વેઇન છે એ ઓક્સિજનેટેડ બ્લડ કેરી કરે છે, બરાબર છે. તો તમારો જવાબ આવ્યો પલ્મોનરી આર્ટરી કેરીઝ ડીઓક્સિજનેટેડ બ્લડ. પણ આ જ જગ્યાએ જો આર્ટરીની જગ્યાએ
વેઇન લખ્યું હશે કે પલ્મોનરી વેઇન કેરીઝ, તો તમારો જવાબ આવશે ઓક્સિજનેટેડ બ્લડ. બરાબર છે? સમજી ગયા? શરીરમાં એક જ જગ્યાએ પલ્મોનરી વેઇન ને પલ્મોનરી આર્ટરી ને તમને કીધી. હવે બીજે ખાલી જગ્યા જોઈએ. ઇન્સ્યુલિન ઇઝ સિક્રેટેડ બાય. ઇન્સ્યુલિન નું સિક્રેશન ખાલી જગ્યામાં થાય છે. જો આમાં છે ને, તમે ફર્સ્ટ યરમાં છો, તમે લખશો પેનક્રિયાસ, તમારો જવાબ સાચો છે. પણ આમ જોઈએ, પેનક્રિયાસની રચના જોઈએ તો પેનક્રિયાસમાં 3 સેલ છે. બરાબર છે? આઇસલેટ ઓફ લેંગરહાન્સ એ આખા સેલનો એક સમૂહ છે, બંચ છે, જે પેનક્રિયાસમાં છે, જેને કહેવાય આઇલેસ ઓફ લેંગરહાન્સ. આઇસલેટ ઓફ લેંગરહાન્સ. બરાબર છે? પછી એમાં 3 સેલ છે, આલ્ફા સેલ છે, બીટા સેલ છે અને ડેલ્ટા સેલ છે. જો આ આલ્ફા સેલ, બીટા સેલ અને ડેલ્ટા સેલ. બરાબર છે? આમાં હવે જો તમને ખાલી જગ્યા એમ પૂછે કે પેનક્રિયાસના બીટા સેલમાં કયા હોર્મોનનું સિક્રેશન થાય છે, તો તમારો જવાબ આવશે ઇન્સ્યુલિન. બીટા સેલમાં થાય છે. અથવા તો એમ લખે કે ઇન્સ્યુલિનનું સિક્રેશન પેનક્રિયાસમાં બીટા સેલમાં ખાલી જગ્યા સેલમાં થાય છે, તો તમારો જવાબ આવશે બીટા સેલ. એટલે મેં તમને કીધું બીટા સેલમાં ઇન્સ્યુલિન છે, આલ્ફા સેલમાં છે ગ્લુકેગોન. બરાબર છે? ગ્લુકેગોન. બરાબર છે? અને ડેલ્ટા સેલ જેમાં સોમેટોસ્ટેટિન છે, જે ગ્રોથ હોર્મોનને ઇનહિબિટેટ કરે. ગ્રોથ હોર્મોનને ઇનહિબિટેટ કરે એટલે આપણે 18 થી 20 વર્ષના થાય ત્યાં સુધી આપણો શારીરિક ગ્રોથ થતો આવે છે. પછી એ ગ્રોથ સ્ટોપ થઈ જાય છે. જો એને ઇનહિબિટેટ એટલે કે એને કંટ્રોલ ન કરે, સ્ટોપ ન કરે, તો માણસ જેમ જેમ ઉંમર વાળો થતો જાય એમ તાડ જેવો લાંબો થતો જાય. બરાબર છે? તો એને કોણ ગ્રોથ હોર્મોન ને ઇનહિબિટેટ કરે છે? સોમેટોસ્ટેટિન. અને ક્યાં પ્રોડ્યુસ થાય છે? પેનક્રિયાસમાં રહેલા ડેલ્ટા સેલમાં. તો હવે તમે સમજી ગયા? જો એક ખાલી જગ્યા છે, આવી રીતે કરવા જાવ તો કેટલી વાર આલ્ફા સેલમાં છે ગ્લુકેગોન, બીટા સેલમાં છે ઇન્સ્યુલિન અને ડેલ્ટા સેલમાં છે સોમેટોસ્ટેટિન. તો ઇન્સ્યુલિન ખાસ એક આ યાદ રાખો, આઇસલેટ ઓફ લેંગરહાન્સ, બીટા સેલ અને પેનક્રિયાસ. બરાબર છે? તો ઇન્સ્યુલિન ઇઝ સિક્રેટેડ બાય પેનક્રિયાસ. પણ વધુ આગળ રીતે કઈ ખાલી જગ્યા પૂછે તો મેં તમને કીધું એ રીતે જવાબ લખવાના છે. બરાબર છે? નાવ ખાલી જગ્યા ગ્લેન્ડ આર સિચ્યુએટેડ ઓન ધ ટોપ ઓફ કિડની. કિડનીના ટોપ, કિડનીની ટોપી, કિડની ઉપર ટોપી જેવી રીતે રહે છે. બરાબર છે? તો કિડનીના ઉપરના ભાગમાં સ્થિત છે. ખાલી જગ્યા ગ્રંથિ કિડનીના ઉપરના ભાગમાં સ્થિત છે. તો એ કઈ આવશે? એડ્રીનાલિન ગ્લેન્ડ. એડ્રિનલ ગ્લેન્ડ. બરાબર છે? એડ્રિનલ ગ્લેન્ડ. એડ્રિનલ ગ્લેન્ડ છે એ સિચ્યુએટેડ ક્યાં છે? કિડનીના ટોપ ઉપર. બરાબર છે? તો તમારો જવાબ આવ્યો. હવે માઇક્રોસ્કોપ ઇઝ ડિસ્કવર બાય ખાલી જગ્યા. માઇક્રોસ્કોપની શોધ કરવામાં ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી છે. તો એનો જવાબ છે તમારો જેકેરિયસ જેન્સન. બરાબર છે? જેકેરિયસ જેન્સન. અને બાઇલ ઇઝ સ્ટોર ઇન. બાઇલ ઇઝ સ્ટોર ઇન. બાઇલનું સ્ટોરેજ ક્યાં થાય છે? ખાલી જગ્યામાં પૂછ્યું છે ને, બાઇલનું સ્ટોરેજ ખાલી જગ્યામાં થાય છે. જો બાઇલનું સ્ટોરેજ એટલે સંગ્રહ ગોલ બ્લેડરમાં થાય છે. બરાબર છે? પણ એમ જો ખાલી જગ્યા પૂછે કે બાઇલનું ઉત્પન્ન ક્યાં થાય છે, બાઇલ ખાલી જગ્યામાં ઉત્પન્ન થાય છે, તો તમારો જવાબ આવવો જોઈએ લીવર. એટલે બાઇલનું પ્રોડક્શન લીવરમાં થાય છે. બરાબર છે? અને બાઇલનું સ્ટોરેજ છે એ ગોલ બ્લેડરમાં થાય. યાદ રાખો મિત્રો, તમારી પરીક્ષા નજીકમાં જ છે. બરાબર છે? આવતા મહિનાની શરૂઆતમાં એટલે હું આ મહેનત કરીને કરું છું. છેક સુધી વિડીયો જોજો, હજુ તો બહુ બધું છે. હવે એન્ટીડાયોરેટિક હોર્મોન ઇઝ સિક્રેટેડ બાય ખાલી જગ્યા. એન્ટીડાયોરેટિક હોર્મોન ખાલી જગ્યા દ્વારા સિક્રેટ થાય છે. બરાબર છે? કોના દ્વારા? તો તમારો જવાબ આવ્યો પિટ્યુટરી ગ્લેન્ડ.
હવે આમ જોવો તો પિટ્યુટરી ગ્લેન્ડમાં બે ભાગ છે, એન્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ અને પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ. જો તમને એમ પૂછે કે એન્ટી ડાયુરેટિક હોર્મોન પિટ્યુટરી ગ્લેન્ડના કયા ભાગમાં ખાલી જગ્યામાં પ્રોડ્યુસ થાય છે, તો તેમાં આવે પોસ્ટિરિયર ગ્લેન્ડમાં, એન્ટિરિયર પાર્ટમાં નહીં, પોસ્ટિરિયર પાર્ટમાં. એટલે એ હું તમને મને કોમેન્ટમાં લખો એન્ટિરિયરમાં કયા કયા હોર્મોન ઉત્પન્ન થાય છે અને પોસ્ટિરિયરમાં કયા કયા હોર્મોન ઉત્પન્ન. તમારું વાંચવાનું રિવિઝન થશે અને મને જવાબ એ મળશે. બરાબર છે. હવે આગળ વધીએ. નોર્મલ પીએચ વેલ્યુ ઓફ બ્લડ ઇઝ, લોહીની સામાન્ય પીએચ વેલ્યુ કેટલી છે? તો તમારો જવાબ આવ્યો 7.35 થી 7.45. બરાબર છે. આ નોર્મલ પીએચ વેલ્યુ છે. નાઉ tears are produced by ખાલી જગ્યા ગ્લેન્ડ. tears are produced by ખાલી જગ્યા ગ્લેન્ડ, અશ્રુ ગ્રંથિ. બરાબર છે ને? આંસુ ખાલી જગ્યા ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. તેમાં કઈ તમે એમ જવાબ લખશો અશ્રુ ગ્રંથિ, એમ નહીં. એ ગ્રંથિનું નામ છે લેક્રિમલ ગ્લેન્ડ. બરાબર છે. અહીંયા આગળ છે અને આંખના અહીંયા ભાગમાંથી આહુડા આપણે અહીંથી જ આવે છે ને, અહીંથી એમ આવે છે, આંસુડા અહીંથી આવે છે. તો લેક્રિમલ ગ્લેન્ડ પ્રોડ્યુસ ટીયર્સ. બરાબર છે. આ બધી જ વસ્તુ તમને સાચા ખોટામાં પૂછી શકાય ને મેથ ધ ફોલોઈંગ માં પૂછી શકાય. એટલે તમામ વસ્તુ ક્યાં રિપીટ તમે જ જોશો. આગળ ઉપર આ બધા જ જૂના પેપર છે, 2020 થી લઈને 25 સુધીના તમામ પેપરો મેં આ કાઢ્યા છે. બરાબર છે. એના જ છે આ. હવે ખાલી જગ્યા ઇઝ ધ પાવર હાઉસ ઓફ સેલ. ખાલી જગ્યા સેલનું પાવર હાઉસ છે. તો માઇટોકોન્ડ્રિયા એ તમારો જવાબ છે. માઇટોકોન્ડ્રિયા છે એ પાવર હાઉસ ઓફ ધ સેલ. સેલનું પાવર હાઉસ કયું છે? તો કે માઇટોકોન્ડ્રિયા. બરાબર છે. હા, થેન્ક યુ વિદ્યાર્થી. ધ લાર્જેસ્ટ પાર્ટ, જો લાર્જેસ્ટ પાર્ટ એ લખે અથવા ઓર્ગન એ લખે. લાર્જેસ્ટ ઓર્ગન ઓફ ધ હ્યુમન બોડી, માનવ શરીરમાં સૌથી મોટો ભાગ અથવા અંગ ખાલી જગ્યા છે. કોલાટુ ટાંટિયા કઈ એવી વસ્તુ છે જે અહીંયા છે અને પગના અંગૂઠે છે? સ્કિન, યાને કે ચામડી. બરાબર છે. સ્કિન. તો લાર્જેસ્ટ ઓર્ગન ઓફ ધ હ્યુમન બોડી ઇઝ સ્કિન. માનવ શરીરમાં સૌથી મોટો ભાગ અથવા મોટો અંગ કયો છે? તો તમારો જવાબ આવશે સ્કિન. બરાબર છે. હવે બિલિરુબિન મેડ ઇન, બિલિરુબિન નું ઉત્પાદન ખાલી જગ્યામાં થાય છે. જો પહેલા જ મેં કીધું બાઇલ નું ઉત્પાદન ત્યાં થાય છે, બિલિરુબિન નું ઉત્પાદન ક્યાં થાય છે? લીવરમાં. બરાબર છે. લોંગેસ્ટ બોન ઓફ ધ બોડી, ખાલી જગ્યા. શરીરમાં સૌથી લાંબુ હાડકું ખાલી જગ્યા છે. લોંગેસ્ટ બોન ઓફ ધ બોડી. જો લોંગેસ્ટ બોન આવ્યું છે તો તમારો જવાબ આવશે ફીમર બોન. બરાબર છે. આ પગનું થાપાથી લઈને ઘોટણ સુધીનું જે હાડકું છે ફીમર, એ લોંગેસ્ટ બોન છે. પણ સ્મોલેસ્ટ બોન ઓફ ધ બોડી આવશે, આગળ આવશે ત્યારે આપણે જોશું કે સ્મોલેસ્ટ બોન ઓફ ધ બોડી. બરાબર છે. નાવ રેનિન પ્રોડ્યુસ બાય ગ્લેન્ડ, ખાલી જગ્યા. રેનિન નું સિક્રેશન, તો તમારો જવાબ આવશે કિડની. આ બધા જ પૂછાયેલા છે પાછળના વર્ષોમાં. બધા જ ક્વેશ્ચન પૂછાયેલા છે પાછળના વર્ષો. નાવ પ્રોસેસ ઓફ ડેવલપમેન્ટ ઓફ આરબીસી, જો મેં તમને કીધું તું ને પેલામાં અગાઉનો પેપર તમે જોઈ લીધો. ફરીવાર મેં તમામ પેપરની એક ખાલી જગ્યા બાકી નથી રાખી, ભલે રિપીટ થતી હોય. તો મેં તમને પહેલા જ કીધું કે પ્રીવિયસ યરના ક્વેશ્ચનોમાંથી ન પૂછાય એવી શક્યતા તો છે જ નહીં. પ્રોસેસ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ આરબીસી ઇઝ કોલ્ડ એરિથ્રોપોએસિસ. બરાબર છે. નાઉ પેનિસિલિન વોઝ ડિસ્કવર્ડ બાય, જો બધા જ વૈજ્ઞાનિકોને યાદ રાખજો, જોડકામાં આવી શકે છે, સાચા અને ખોટામાં આવી શકે છે, ખાલી જગ્યામાં આવી શકે છે. એટલે અત્યારે તમારી પાસે ટાઈમ છે, હજુ પરીક્ષા આવવાને થોડો સમય છે, તો એમાં પરફેક્ટ રિવિઝન કરવું એ તમારા હાથની વાત છે. બરાબર છે. તો પેનિસિલિન ના શોધક કોણ હતું? એલેક્ઝાન્ડર
ફ્લેવી. તો તમારો જવાબ છે પેનિસિલિન ના શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. લોંગેસ્ટ નર્વ ઇન ધ બોડી ઇઝ ખાલી જગ્યા શરીરમાં સૌથી લાંબી નર્વ. બરાબર છે. જો લોંગેસ્ટ બોન આવ્યું, હવે લાંબી નર્વ આવી, તો તમારો જવાબ આવશે સાયટિક નર્વ. બરાબર છે. સાયટિક નર્વ આપણે કહીએ છીએ સાયટિકા થઈ ગયું. બરાબર છે. તમે સેકન્ડ યરમાં આવશો એટલે મેડિકલ સર્જિકલમાં ભણવામાં આવશે સાયટિકા. બરાબર છે. સાયટિક નર્વ જ્યારે ડેમેજ થાય તો એને જે ડિઝીઝ થાય એને સાયટિકા કહેવાય. પણ આપણે અત્યારે તો જોઈ જ લેવાનું છે લોંગેસ્ટ નર્વ ઇન ધ બોડી ઇઝ સાયટિક નર્વ. બરાબર છે. આગળ વધીએ મિત્રો. હવે એરોબસ બેક્ટેરિયા મીન્સ એરોબસ બેક્ટેરિયા એટલે ખાલી જગ્યા બેક્ટેરિયા ધેટ રિક્વાયર્ડ ઓક્સિજન. એનેરોબિક અને રોબિક. બરાબર છે. આ બેક્ટેરિયા છે એને ઓક્સિજન જોવે. બરાબર છે. એને કહેવાય એરોબસ એરોબિક બેક્ટેરિયા. એરોબિક બેક્ટેરિયા જેને ઓક્સિજનની જરૂર પડે. હવે જો આ જગ્યામાં જે એવા કયા બેક્ટેરિયા કે જેને ઓક્સિજનની જરૂર ન પડે એને શું કહેવાય? તો એનું નામ આ છે એનેરોબિક. બરાબર છે. એરોબિક અને એનેરોબિક. એરોબિક કસરતો બહુ કરો છો ને તો એ રીતે તમને યાદ રાખવા. એરોબિક એટલે ઓક્સિજનની જરૂર પડે એવા બેક્ટેરિયા, એનેરોબિક એટલે જરૂર ન પડે એવા બેક્ટેરિયા. બરાબર છે. સુપરફિશિયલ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા દાંતના સૌથી ઉપરના પડને ખાલી જગ્યા કહેવાય છે. દાંતનું હાર્ડેસ્ટ લેયર, બોડીમાં સૌથી હાર્ડેસ્ટ લેયર કયું? તો એનો જવાબ એનેમલ આવશે. બરાબર છે. એનેમલ. આપણા દાંત, હા, મોતી જેવા દાંત છે, એકદમ સફેદ દાંત છે, તો એ એનેમલ ને કારણે હાર્ડેસ્ટ લેયર ઓફ ધ ટીથ. બરાબર છે. નાઉ સીએસએફ. જો સીએસએફ સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. બરાબર છે. સીએસએફ એટલે સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ ઇઝ અવેલેબલ ઇન ખાલી જગ્યા સ્પેસ ઓફ મેનેન્જીસ. મેનેન્જીસ એની કયા મેનેન્જીસમાં સીએસએફ સીએસએફ ખાલી જગ્યા મેનેન્જીસ સ્પેસમાં જોવા મળે છે? તો તમારો જવાબ આવશે સબ એરેગ્નોઇડ સ્પેસ. સબ એરેગ્નોઇડ સ્પેસ. બરાબર છે. નાવ હવે આગળ વધીએ. ખાલી જગ્યા gives the color of eyes. આંખનો કલર. કોના નથી કહેતા તારો તો મસ્ત કલર ભૂખરો છે, તારો તો બ્લેક કાળી ડિબાંગ આંખો છે. બરાબર છે. તો એને શું જવાબ શું આવશે? આઈરિસ. આઈરિસ give the color of eye. બરાબર છે. આંખનો રંગ ખાલી જગ્યા આંખનો રંગ આપે છે. આંખનો રંગ કોણ આપે છે? બરાબર છે. તો એનો જવાબ તમારો છે આઈરિસ. જોતા થજો. આપણે આગળ વધીએ. ખાલી જગ્યા ઇઝ સ્ટોર ઇન ધ ગોલ બ્લેડર. ગોલ બ્લેડરમાં ખાલી જગ્યા ગોલ બ્લેડરમાં સંગ્રહિત થાય છે. જો ઓલામાં શું આવ્યું હતું? બાઇલ ક્યાં સંગ્રહિત થાય છે? બાઇલ ઇઝ સ્ટોર્ડ ખાલી જગ્યા. અને આમાં શું આવ્યું કે ગોલ બ્લેડરમાં શું સંગ્રહ થાય છે? બરાબર છે. તો બે ખાલી જગ્યામાં ખાલી બદલાવ્યું જ છે. પેલામાં ગોલ બ્લેડર જવાબ આવતો હતો કે બાઇલ એ ક્યાં સંગ્રહ થાય છે. અહીંયા એમ આવ્યું કે ગોલ બ્લેડરમાં શું સંગ્રહ થાય છે? તમારો જવાબ આવશે બાઇલ. નાઉ લેયર ઓફ ધ બ્રેઇન ઇઝ કોલ્ડ. મગજના પડને શું કહેવાય? મેનેન્જીસ. બરાબર છે. મેનેન્જીસ. મગજના લેયરોને શું કહેવાય? મેનેન્જીસ. આવો મિત્રો આગળ જોઈએ આપણે. બરાબર છે. જો મેં તમને કીધું હતું ને, જો પેનક્રિયાસ નું ખાલી જગ્યા પૂછાણી. બરાબર. આઇસલેટ ઓફ લેંગરહાન્સ સિચ્યુએટેડ ઇન આવ્યું. આઇસલેટ ઓફ લેંગરહાન્સ સિચ્યુએટેડ ઇન ક્યાં છે? પેનક્રિયાસ. અગાઉ આપણે તમે જોઈ લો. એવું હોય તો થોડું રિવર્સ કરીને તમે વિડીયો જોજો. કઈ રીતે બધું કઈ રીતે આવી શકે અને કઈ રીતે આવે છે પેનક્રિયાસ. આઇસલેટ ઓફ લેંગરહાન્સ સિચ્યુએટેડ ઇન પેનક્રિયાસ. બરાબર છે. નાઉ હવે આગળ વધીએ. મેલ સેક્સ્યુઅલ હોર્મોન સિક્રેટેડ બાય ટેસ્ટિસ ઇઝ. પુરુષ હોર્મોન જે વૃષણમાં બને છે તેને ખાલી જગ્યા નામ પુરુષ હોર્મોનનું. મેલ હોર્મોનને શું કહેવાય?ટેસ્ટેસ્ટેરોન. બરાબર છે.
ટેસ્ટેસ્ટેરોન, બરાબર છે, ટેસ્ટિસમાં બને છે અને સિક્રેટ થાય છે. નાઉ 10th ક્રેનિયલ નર્વ ઇઝ ખાલી જગ્યા 10મી ક્રેનિયલ નર્વનું નામ શું છે? જો ક્રેનિયલ નર્વ બહુ ઓબ્જેક્ટિવમાં આવે છે, ઓબ્જેક્ટિવમાં આવે છે, તમને ટૂંકી નોંધ પૂછે કે ભાઈ ક્રેનિયલ નર્વ ટૂંક નોંધ, તો તમારે બધી ક્રેનિયલ નર્વ જોવી જોવે ને, તો આપણે એ જોઈએ આગળ. તો 10th ક્રેનિયલ નર્વ કઈ છે? વેગસ નર્વ, એ 10મી ક્રેનિયલ નર્વ છે, બરાબર છે. હમણાં આપણે જોયા આગળની સાઈડમાં, હું તમને ક્રેનિયલ નર્વ વિશે કહી દઉં ફટાફટ. ખાલી જગ્યા ઇઝ ધ લોંગેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ બોન ઇન ધ હ્યુમન બોડી. જો આવ્યું લોંગેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ, ફરીવાર પૂછાણું, બરાબર. લોંગેસ્ટ બોન અગાઉ પૂછાણું, મેં તમને કીધું ખાલી જગ્યા અગાઉના વર્ષ. આ 5 વર્ષની ખાલી જગ્યા મેં એક સાથે લખી છે, જુદી જુદી પાડી નથી, બરાબર છે. તો આ જવાબ તમારો આવી ગયો બીમાં. જો લોંગેસ્ટ બોન આવ્યું છે, બરાબર છે, સ્મોલેસ્ટ બોન હજી બાકી છે, એ આપણે જોવાનું છે. ચલો જોઈએ આપણે, બરાબર. ક્રેનિયલ નર્વ, the 12 cranial nerve listed in order from 1 to 12, બરાબર છે. 1 થી 12 મેં લિસ્ટ કરીને રાખી છે. જો મિત્રો તમને એમ થાય કે 12 કઈ રીતે યાદ રાખવી, તો એનું એક અમારા બહુ જાણીતા શિક્ષક છે, એમની પાસેથી મેં જાણ્યું. શું છે? ઓ ઓ ઓ, અહીંયા છે 3 વાર O3, ટી એ, બરાબર છે, ઉટા, એફ એફ એ, જી વી એ એચ. પહેલો શબ્દ લઈને આખું બનાવ્યું છે O3 ટા ફગવા, બરાબર છે. ઉટા ફગવા, ઉમાં 3 ઓ લઈ લેવાના, ઉ એમ નહીં, 3 ઓ, ઉટા ડબલ ટી એ, એફ એ જી બી એ એચ. હવે આપણે હું તમને બોલું ઓલ ફેક્ટરી, જો મેં બધું લખ્યું છે, આની અંદર જે પૂછાય છે ખાલી જગ્યા સ્વરૂપે કે સાચા ખોટામાં કે જોડકામાં, તો કઈ રીતે, તો કે ઓલ ફેક્ટરી નર્વ નું કામ શું છે? સ્મેલ, ગંધ પારખવાનું, બરાબર છે. ઓપ્ટિક નર્વ નું કામ શું છે? તો કે જોવાનું, વિઝન. ઓક્યુલોમોટર, આઈ મુવમેન્ટ એન્ડ પ્યુપિલ કોન્સ્ટ્રિક્શન, આંખની મુવમેન્ટ માટેની કઈ નર્વ જવાબદાર છે? બરાબર છે, તો આવે ઓક્યુલોમોટર. 3 નંબર, જો મેં બાજુમાં નંબર એ લખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, બરાબર છે. નાઉ ટ્રોક્લિયર નર્વ, આઈ મુવમેન્ટમાં. ટ્રાઇજેનિમલ નર્વ, ફેશિયલ સેન્સેશન એન્ડ ચુઇંગ, ચાવવામાં અને ફેશિયલ સેન્સેશનમાં, એ કઈ આવે? ટ્રાઇજેનિમલ નર્વ. એબ્યુડન્સ, એબડક્શન્સ, આઈ મુવમેન્ટમાં. ધેન આવે ફેશિયલ એક્સપ્રેશન એન્ડ ટેસ્ટ, તો એમાં ફેશિયલ નર્વ. ઓડિટરી નું બીજું નામ છે વેસ્ટિબ્યુલો કોક્લિયર, બરાબર છે, જેને ઓડિટરી નર્વ પણ કહે છે. ઓડિટરી નર્વ ઇઝ ઓલ્સો નોન એઝ, ખાલી જગ્યા પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે વેસ્ટિબ્યુલો કોક્લિયર અને ઓડિટરી નર્વ બે એક જ છે, સેમ જ છે, બરાબર છે. તો એ શું કરે? હિયરિંગ અને બેલેન્સ કરે છે, બરાબર છે. ગ્લોસોફેરેન્જિયલ, 9મી નર્વ છે, ટેસ્ટ અને સ્વોલોઈંગમાં કામ લાગે. વેગસ નર્વ, જો આગળ આવી 10મી છે વેગસ, ડાયજેશન, હાર્ટ રેટ એન્ડ અધર ઓટોમેટિક પ્રોસેસ, તો વેગસ નર્વ. એક્સેસરી, શોલ્ડર એન્ડ નેક મુવમેન્ટ, શોલ્ડર અને નેક મુવમેન્ટ માટેની નર્વ છે, એનું નામ શું એવું પૂછે તો તમારે આવે એક્સેસરી. અને હાઇપોગ્લોસલ એ 12મી નર્વ છે, ટંગ મુવમેન્ટ, જીભની મુવમેન્ટ, બરાબર છે. તો જીભ મુવમેન્ટ માટેની જવાબદાર નર્વ કઈ એવું પૂછે, અથવા તો એમ પૂછે કે હાઇપોગ્લોસલ નર્વ છે એ ટંગ મુવમેન્ટ માટે જવાબદાર છે, સાચું કે ખોટું, તો તમારું આવે. અને જોડકા જોડોમાં એક બાજુ લખ્યું હોય હાઇપોગ્લોસલ અને એક બાજુ લખ્યું હોય ટંગ મુવમેન્ટ, તો તમારી ઇમેજ થાય. તો એવી રીતે, બરાબર છે. આગળ વધીએ આપણે. હવે મેચ ધ ફોલોઈંગ, જો હવે મેં
2025 અગાઉની જે પરીક્ષા ગઈ એમાં પૂછાણું હતું. મેં તમને કીધું હતું વૈજ્ઞાનિકોના નામ યાદ રાખો. આવે છે ખાલી જગ્યા સ્વરૂપ આવે, મેચ ધ ફોલોઈંગ માં આવે કે સાચા ખોટામાં આવે, તો તમને ખબર પડવી જોઈએ. જો એ અને બી બેયને સાચા જવાબ કયા છે, તો અહીં આપણે લખીએ 1 2 3 4 અને 5. બરાબર છે? 1 2 3 4 5. બરાબર છે? આપણે જોઈએ રોબર્ટ કોક્સ. તમારે આમ જોવાનું કયું આવે છે. રોબર્ટ કોક્સ તો ટ્યુબરક્યુલિન ટેસ્ટ. બરાબર છે? તો આનો જવાબ આવે છે એ કારે કયું મેચ થશે? 4. બરાબર છે? એ કારે 4. લુઈસ પાસ્ચર તો પેસ્ચ્યુરાઇઝેશન. બરાબર? લુઈ પાસ્ચર તો 2 નું આવશે 5. બરાબર આવશે. કાર્લ લેન્ડસ્ટેઇનર. બરાબર છે? કાર્લ લેન્ડસ્ટેઇનર શેના માટે છે? બ્લડ ગ્રુપ માટે. તો 3 નો કયો મેચ થશે? 1. બરાબર છે? એડવર્ડ જેનર. બરાબર છે? સ્મોલ પોક્સ. મેં અહીંયા સ્મોલ પોક્સ પણ વેક્સિન. હા, એડવર્ડ જેનરે સ્મોલ પોક્સની વેક્સિનનો શોધક હતો. સ્મોલ પોક્સની વેક્સિનનો ખાલી જગ્યા વૈજ્ઞાનિક શોધક હતો. તો તમારો જવાબ આવવો જોઈએ એડવર્ડ જેનર. તો 4 2. બરાબર. અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એ પેનિસિલિન. બરાબર છે? તો 5 નું આવશે 3. હવે આ તમારે બધા યાદ રાખી લેવાના. ખાલી જગ્યામાં પૂછી લે, સાચા ખોટામાં પૂછી લે, ગમે ત્યાં પૂછી લે તો તમને એક આખો માર્ક મળી જશે. બરાબર છે? આગળ વધીએ આપણે. જો ટ્રુ એન્ડ ફોલ્સ 2024 માં કયા ટ્રુ એન્ડ ફોલ્સ પૂછાણા હતા? જો the pituitary gland is the master gland of the body. સાચું ખોટું? તો જવાબ છે રાઈટ, સાચું. પિટ્યુટરી ગ્લેન્ડ છે અને માસ્ટર ગ્લેન્ડ ઓફ ધ બોડી કહેવાય છે. બરાબર. હવે આ તમને જોડકામ પૂછે, એક બાજુ પિટ્યુટરી ગ્લેન્ડ લખ્યું ને એક બાજુ લખ્યું માસ્ટર ગ્લેન્ડ ઓફ ધ બોડી, તો તમને યાદ રહે. નાઉ સેન્સરી નર્વ આર કોલ્ડ એફરન્ટ નર્વ. ખોટું છે. એફરન્ટ નર્વ કયા છે? મોટર નર્વ ને એફરન્ટ નર્વ કહેવાય છે. બરાબર છે? સેન્સરી નર્વ છે એને એફરન્ટ નર્વ નથી કહેવાતા. જવાબ તમારો છે ખોટો. પણ આની જગ્યાએ જો લખ્યું હોય મોટો નર્વ આર કોલ્ડ એફરન્ટ નર્વ, તો તમારો જવાબ પડે સાચો. બરાબર છે? બીજી વાર ખાલી જગ્યામાં એમ પૂછી લે કે મોટો નર્વ આર કોલ્ડ એફરન્ટ નર્વ, તો એ તમારું સાચું થઈ જવાનું. હોમિયોસ્ટેસિસ ઓફ ધ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ is maintained by the autonomic nervous system and endocrine system. તો શરીરના અંદરના તાપમાનનું સંચાલન કરનાર ગ્રંથિઓ કઈ છે? કે એન્ડોક્રાઇન સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ. બરાબર છે? નર્વસ સિસ્ટમ અને એન્ડોક્રાઇન સિસ્ટમ શું કરે છે? હોમિયોસ્ટેસિસ ઓફ ધ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, શરીરના અંદરનું તાપમાનનું વાતાવરણનું જે મેન્ટેન કરે છે એ કઈ છે? ઓટોનોમસ છે નર્વસ સિસ્ટમ અને એન્ડોક્રાઇન સિસ્ટમ. તો આ રીતે યાદ રાખો. મૂવિંગ અવે ફ્રોમ ધ મેડિયન પ્લેન ઇઝ કોલ્ડ એડક્શન. જો એડક્શન અને એબડક્શન બે વસ્તુ છે. બરાબર છે? મૂવિંગ અવે શરીર છે આમ, તમે ઊભા છો અને શરીરથી આમ થયા તો એક મૂવમેન્ટને શું કે? એબડક્શન કે. અને શરીરની નજીક જે લાવો તો એને કહેવાય એડક્શન. તો આમાં શું છે? મૂવિંગ અવે. હવે જો અહીંયા મૂવિંગ અવે ની જગ્યાએ ટોવર્ડ્સ, ફ્રોમ ધ આઉટર ટુ બોડી, આઉટર ટુ બોડી, બહારથી બોડી તરફ લાવવાની મૂવમેન્ટ છે એને શું કહેવાય? બરાબર છે? તો તમારો જવાબ આવે એડક્શન. પણ આ ખોટો છે. એટલે હું તમને ફોલ્સ સાથે સાચું શું છે એ હું તમને કહેતો જાઉં છું. બ્લડ ઇઝ અ ફ્લુઇડ કનેક્ટિવ ટિશ્યુ ઓફ ધ બોડી. તો એ તમારો જવાબ છે સાચો. બ્લડ છે એ
પ્રવાહી સ્વરૂપે કનેક્ટિવ ટિશ્યુ છે, બરાબર છે. કનેક્ટિવ ટિશ્યુ પ્રવાહી સ્વરૂપે છે, એને બ્લડ કહેવાય, બરાબર છે. આગળ ઉપર જોઈએ આપણે ટ્રુ એન્ડ ફોલ્સ 4/2024 બરાબર છે. 2 વાર પરીક્ષા આવે છે જીએનએમ ની. માનો કે જેને ટિકિટી આવી હોય એને પરીક્ષા હોય છે, એટલે 2 વખત પરીક્ષા 1 વર્ષમાં હોય, તો આ 4/2024 ના પેપર છે. અને જો હોય તો જોઈ લેજો, કોઈની પાસે જૂનું હોય તો. The spinal cord is a part of peripheral nervous system. આવ્યું અગાવે તે આવ્યું તું એમ. સ્પાઇનલ કોર્ડ ઇઝ a part of peripheral nervous system. જવાબ છે ના. પણ જો આવે સ્પાઇનલ કોર્ડ ઇઝ a part of central nervous system, તો તમારો જવાબ આવે ટ્રુ, બરાબર છે. પણ અહીંયા ખોટું છે. સ્પાઇનલ કોર્ડ ઇઝ a part of peripheral nervous system, તો એ જવાબ ખોટો છે. પણ આ પેરિફેરલ નર્વસ સિસ્ટમ ની જગ્યાએ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એમ લખ્યું હોય તો તમારો જવાબ પડે સાચો. તો તમારે હા લખવાની, ટ્રુ લખવાનું. The first cervical vertebra is known as a atlas. જો ખાસ યાદ રાખજો, પહેલો અને બીજો સર્વાઇકલ વર્ટિબ્રાના પહેલા અને બીજા એટલાસ નું ચિત્ર જોવો છો ને, આખો પૃથ્વીનો ભાર ઉપાડતા હોય, તો આપણી પૃથ્વી છે, આપણી દુનિયા છે, અને એનો ભાર સૌથી પહેલો મણકો ઉપાડે છે. તો સૌથી પહેલા મણકાને શું કહેવાય? એટલાસ, બરાબર છે. આવું છું, બીજા મણકાને શું કહેવાય? સેકન્ડ વર્ટિબ્રાને. મને કોમેન્ટમાં લખીને કહો, બરાબર છે. Dermis is an outermost layer of the skin. જવાબ છે ખોટો. શું કામ? તો ચામડીના 2 પડ છે. જો ચામડીના કહું છું, સ્કિનના, એપિડર્મિસ એન્ડ ડર્મિસ, બરાબર છે. તો ઉપરનું સૌથી ઉપરનું પડ છે એને કહેવાય એપિડર્મિસ, બરાબર છે. ડર્મિસ એ પછીનું છે, એપિડર્મિસ ની નીચેનું પડ છે. જો આમાં આ જ જગ્યાએ ડર્મિસ is after the epidermis, તો તમારો જવાબ પડે સાચો. પણ અહીંયા શું લખ્યું? ડર્મિસ is outermost layer. નહીં, outermost layer એપિડર્મિસ છે, બરાબર છે. તો તમે આ વસ્તુ સમજતા જજો. Fertilization of ovum is occurred in the fallopian tube. બરાબર છે. તો ટ્રુ. તમને આટલું બધું ડિટેલમાં 3rd યરમાં ગાયનિક ઓબીજી હોય તો જુદી વાત છે, કે એમાં એમ પૂછે કે ફર્ટિલાઇઝેશન ઓફ ઓવમ હેપન ઇન ફેલોપિયન ટ્યુબ, which part of the fallopian tube? તો એમાં આવે એમ્પ્યુલા ઓફ વેપર, બરાબર છે. એમ્પ્યુલા. જો તમને પૂછે કે ફેલોપિયન ટ્યુબમાં ક્યાં થાય છે, બરાબર છે, ઓવમનું ફર્ટિલાઇઝેશન, તો જવાબ આવશે તમારો એમ્પ્યુલા. અને આ જવાબ એ સાચો છે. ફર્ટિલાઇઝેશન ઓફ ovum is occurred in the fallopian tube. Fumigation method is used to disinfect the instrument. Fumigation method છે ઇન્સ્ટ્રુમેન્ટ માટે ડિસઇન્ફેક્ટ કરવા માટે નથી, પણ આખું ઓપરેશન થિયેટરનો જે એરિયા છે એ એરિયાને જંતુમુક્ત કરવો હોય તો ફ્યુમિગેશન કરવાનું થાય, પણ ઇન્સ્ટ્રુમેન્ટ માટે નથી. એટલે તમારો જવાબ છે ખોટો, બરાબર છે. આગળ ઉપર જોઈએ આપણે. હવે મેચ ધ ફોલોઈંગ 4/2024 ના પૂછાણા. મેં તમને કીધું એમ, જો બધું જોજો, એડ્રિનલ કોર્ટેક્સ, એડ્રિનલ મેડ્યુલા, થાઇમસ ગ્લેન્ડ, પિનલ ગ્લેન્ડ અને પિટ્યુટરી ગ્લેન્ડ. જો આ બધી ગ્લેન્ડ છે ને અહીંયા બધા સ્ત્રાવ છે, બરાબર છે. તો તમારે ગ્લેન્ડ જોડે સ્ત્રાવ મેચ કરવાના છે. જો એડ્રિનાલિન કોર્ટેક્સ, બરાબર છે, તો એ મેચ થાય છે બી જોડે, બરાબર છે, બી જોડે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ, બરાબર છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ એ એડ્રિનાલિન કોર્ટેક્સમાં બને છે. એડ્રિનાલિન મેડ્યુલામાં એપિનેફ્રિન, બરાબર છે. એડ્રિનાલિન મેડ્યુલામાં એપિનેફ્રિન. થાઇમસ ગ્લેન્ડમાં થાઇમોસિન, બરાબર છે. થાઇમસ ગ્લેન્ડમાં થાઇમોસિન. પિનલ ગ્લેન્ડમાં, બરાબર છે, મેલેટોનિન. અને પિટ્યુટરી ગ્લેન્ડમાં મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો આ રીતે જોડકા પૂછાય છે, બરાબર છે. તમને ખ્યાલ આવશે. આપણે પાછળના 5 વર્ષના એ ખામટા લઈ લીધા છે. જો ટ્રુ એન્ડ ફોલ્સ 2023માં 2 વર્ષ પહેલા, જો આલ્ફા સેલ ઓફ પેન્ક્રિયાસ સિક્રેટ ઇન્સ્યુલિન આવ્યું. મેં તમને પહેલા જ કીધું હતું, આમ નહીં તો આમ પૂછે. મેં તમને કીધું આલ્ફા સેલ, બીટા સેલ ને ડેલ્ટા સેલ. આલ્ફા સેલ ઓફ પેન્ક્રિયાસ સિક્રેટ ઇન્સ્યુલિન, તમારો જવાબ ખોટો છે. આલ્ફા સેલ કયો
ઉત્પન્ન કરે છે ગ્લુકેગોન બરાબર છે અને બીટા સેલ કયો કરે છે ઇન્સ્યુલિન આ ખાસ ધ્યાન રાખવાનું છે આલ્ફા સેલ છે એ ગ્લુકેગોન પ્રોડ્યુસ કરે છે અને બીટા સેલ છે એ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે તો અત્યારે આમાં તો તમારે જવાબમાં લખવાનું હોય ફોલ્સ ખોટું બરાબર છે એવી નોડ ઇઝ ધ પેસમેકર ઓફ ધ હાર્ટ બરાબર છે ફોલ્સ જવાબ અહીંયા તમારો જવાબ ખોટો જે પૂછ્યું છે એમાં પણ જો એવી નોડની જગ્યાએ એસેનોડ લખ્યું હોય કે એસેનોડ ઇઝ ધ પેસમેકર ઓફ ધ હાર્ટ તો તમારો જવાબ આવશે સાચો એસેનોડ છે ઈ પેસમેકર ઓફ ધ હાર્ટ છે એવી નોડ નહીં બરાબર છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇઝ સિક્રેટેડ બાય સેરેબેલમ બરાબર છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કોણ પ્રોડ્યુસ કરે છે કોણ ઉત્પન્ન કરે છે સેરેબેલમ નહીં ખોટો કોણ પ્રોડ્યુસ કરે છે ક્રોરોઇડ પ્લેક્સિસ ઓફ સેરેબ્રમ બરાબર છે સેરેબ્રમ અને સેરેબેલમ જો આની જગ્યાએ સેરેબ્રમ હોય તો તમારો જવાબ સાચો પડી જાય બરાબર છે એટલે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ સીએસએફ છે એ સિક્રેટ ક્યાં થાય છે કોરોઇડ પ્લેક્સિસ ઓફ સેરેબ્રમ એટલે આ સેરેબેલમ હોય એની જગ્યાએ સેરેબ્રમ હોય તોય તમારો જવાબ સાચો પડશે બરાબર છે જો મેં પહેલા જ કીધું તો વૈજ્ઞાનિકો બરાબર છે તો જો જોસેફ લિસ્ટર ઇઝ નોન એઝ અ ફાધર ઓફ માઇક્રોબાયોલોજી ફોલ્સ હવે માઇક્રોબાયોલોજીના ફાધર તરીકે કોણ છે એન્ટોની વાન લ્યુવાન હુક બરાબર છે એન્ટોની વાન લ્યુવાન હુક બરાબર છે જો સ્પેલિંગ તમને આવડતું હોય આ ગોખી નાખજો એન્ટોની વાન લ્યુવાન હુક બરાબર છે there are three main lymphatic ducts in body lymphatic ducts બે છે બરાબર છે lymphatic duct બે છે ત્રણ નથી એટલે એ ધ્યાન રાખજો now match the following 2024 માં પૂછાયેલા છે જો બધા ટેસ્ટ કયા ડિઝીઝ માટે કરવામાં આવે છે બરાબર છે તો વિડાલ ટેસ્ટ ચીક ટેસ્ટ વેસ્ટર્ન બ્લોટ આરટીપીસીઆર એન્ડ મોન્ટુક ટેસ્ટ બરાબર છે તો પહેલું જોઈએ આપણે વિડાલ ટેસ્ટ શેની માટે કરાવે છે તો તમારો જવાબ આવે ટાઇફોઇડ માટે રાઈટ વિડાલ ટેસ્ટ ટાઇફોઇડ માટે કરાવે છે પછી ચીક ટેસ્ટ છે એ ચીક ટેસ્ટ ડિપ્થેરિયા માટે કરાવવામાં આવે છે બરાબર છે વેસ્ટર્ન બ્લોટ છે એ વેસ્ટર્ન બ્લોટ છે એ કન્ફર્મેશન છે તમે મેડિકલ સર્જિકલમાં નથી ને તો કન્ફર્મેટરી ટેસ્ટ ઓફ એઇડ્સ એ વેસ્ટર્ન બ્લોટ છે બરાબર છે અને આરટીપીસીઆર ટેસ્ટ બહુ કરાવેલા જ હશે હમણાં કદાચ તમને યાદ હોય તો કોરોના વખતે બરાબર સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ હોય COVID-19 બરાબર છે તો એમાં આરટીપીસીઆર અને મોન્ટુક ટેસ્ટ ખાસ યાદ રાખવાનું છે મોન્ટુક ટેસ્ટ શેની માટે છે ટ્યુબરક્યુલોસિસ માટે બરાબર છે તો આવી રીતના આમાં જો તમને તમારી રીતે જ અંતસ્ફૂર્ણા થવી જોઈએ કે ભાઈ ટેસ્ટ અને ડિઝીઝ તો બધા કરવા માંડો ગમે એ પૂછાય આમાંથી પૂછી શકે ખાલી જગ્યામાં પૂછે આ બધું પાકું કરવાનું ટ્રુ એન્ડ ફોલ્સ 2023 pupil contracts when bright light comes on eye ક્યુકી સંકોચાય છે તમે પ્રકાશમાં જો જાઓ ને તો કીકી છે ને એનું સંકોચન થાય પણ તમે પિક્ચર જોવા જાવ છો તો અજવાળામાંથી અંધારામાં જાવ છો તો તમને થોડી વાર તકલીફ પડે છે કારણ કે ત્યારે પ્યુપિલ ડાયલેટ થાય તો અંધારામાં પ્યુપિલ ડાયલેટ થાય અને અજવાળામાં પ્યુપિલ સંકોચન પામે તો એટલે આ રાઈટ છે બરાબર બાઇલ ઇઝ સ્ટોર ઇન ગોલ બ્લેડર જો આ ત્રીજી વખત આવ્યું ખાલી જગ્યામાં નથી આવ્યું આ વખતે ટ્રુ ફોલ્સ માં આવ્યું બાઇલ ઇઝ સ્ટોર ઇન ગોલ બ્લેડર તો તમારો જવાબ આવશે સાચો પણ જો એમ આવે કે બાઇલ ઇઝ પ્રોડ્યુસ બાય ગોલ બ્લેડર તો તમારો જવાબ આવે ખોટો બાઇલ છે એ પ્રોડ્યુસ કોના દ્વારા થાય છે લીવર દ્વારા ઉત્પન્ન થાય છે અને ગોલ બ્લેડરમાં સંગ્રહ થાય છે બરાબર છે Now, tunica intima is the innermost layer of the blood vessels. સાચું છે. Tunica
intima is a innermost layer of the blood vessels. બરાબર છે? એટલે જે લોહીની નળીઓ છે એને 3 પડ હોય છે. બરાબર છે? તો એમાં ટ્યુનિકા ઇન્ટિમા, ટ્યુનિકા મીડિયા એ રીતે. ના જો ફરી પાછું આવ્યું. SA node is a pacemaker of the heart. સાચું? ઓલામાં અને આમાં બેમાં આવ્યું SA node. તો ત્યારે મેં કીધું SA node નું પૂછે તો SA node છે એ પેસમેકર છે હાર્ટનું. તો જવાબ આવ્યો તમારો સાચો. Tissue is the smallest function unit of the body. ખોટું. Smallest function of the unit એ કયું છે? સેલ. એટલે કે કોષ. કોષ છે એ સ્મોલેસ્ટ ફંક્શન, નાનામાં નાનું કાર્યરત શરીરનું કયું ઘટક? તો એ આવે તમારું સેલ. બરાબર છે? ના મેં ધ ફોલોઈંગ 2023 માં કઈ રીતના પૂછ્યા હતા? જો આરબીસી, રબ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, હાર્ટ, બોન્સ અને સ્પ્લીન. સામે જો રિબોઝોમ, મીડિયાસ્ટિનમ, પેરિઓસ્ટિયમ, પેરિટોનિયમ, 120 days of lifespan. જો મેં પહેલામાં આવ્યું એ ખાલી જગ્યામાં આવ્યું, ટ્રુ ફોલ્સમાં ખાલી જગ્યામાં આવ્યું હતું કે પ્લેટલેટનું લાઈફ સ્પાન કેટલું હોય છે? 7 થી 10 દિવસ. જો આમાં સીધું પહેલું આવ્યું આરબીસી નો લાઈફ સ્પાન કેટલો છે? બરાબર છે? તો એ આવ્યું 120 દિવસ. હવે આને તમને ખાલી જગ્યામાં પૂછી નાખે કે આરબીસી નો લાઈફ સ્પાન ખાલી જગ્યા છે તો તમારો જવાબ આવવો જોઈએ 120. બરાબર છે? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર છે? તો એમાં આવશે તમારો જવાબ 1 રિબોઝોમ. હાર્ટ. હવે હાર્ટ જોડે આમાં શું સંકળાયેલું છે? હાર્ટ જોડે મીડિયાસ્ટિનમ, સિચ્યુએટેડ ઇન મીડિયાસ્ટિનમ. બરાબર? ક્યાં આવેલું છે હાર્ટ? તો એ જગ્યાને, હાર્ટ જે જગ્યાએ છે એ જગ્યાને શું કહેવાય? તો કે મીડિયાસ્ટિનમ. બરાબર છે? બોન. બોન. આ બોનનું આ બોન્સ છે. બરાબર છે? તો એનું લેયર છે પેરીઓસ્ટિયમ. સૌથી આઉટરમોસ્ટ લેયર ઓફ ધ બોન. બોનની ઉપર હોય છે પેરીઓસ્ટિયમ લેયર, એટલે એને પેરીઓસ્ટિયમ કહે. અને સ્પ્લીન. સ્પ્લીન છે તો એ બ્લડ બેંક ઓફ ધ બોડી છે. બરાબર? તો તમારો સ્પ્લીન નો જવાબ આવ્યો બ્લડ બેંક ઓફ ધ બોડી. આમાં જે પેરિટોનિયમ છે એ કોઈ આરે લાગુ પડતું નથી તમને કન્ફ્યુઝ કરવા. પેરિટોનિયમ ઇઝ ઇનરમોસ્ટ લેયર ઓફ ધ એબ્ડોમિનલ કેવિટી. એબ્ડોમિનલ કેવિટી ખોલો તો અમને અત્યારે હું ઊંડાણમાં નહીં જાઉં કારણ કે કન્ફ્યુઝ થાવ. બરાબર છે? ટ્રુ ઓર ફોલ્સ 2023 ના. જો ફરી પાછું આવ્યું લાઈફ સ્પાન ઓફ ધ પ્લેટલેટ ઇઝ 230 days. પહેલા અગાઉ ખાલી જગ્યામાં આવ્યું હતું ને 7 થી 10 દિવસ. તો તમારો જવાબ પણ અહીંયા 230 દિવસ લખ્યા એટલે આ તમને ખોટું કરવાનું. બરાબર? વાક્ય છે એ સાચું કે ખોટું? આ ખોટું છે. લાઈફ સ્પાન ઓફ ધ પ્લેટલેટ ઇઝ 230 days. આની જગ્યાએ લખ્યું હોય લાઈફ સ્પાન ઓફ ધ પ્લેટલેટ ઇઝ 7 to 10 days. તો તમારે ટ્રુ કરવાનું. ટંગ ઇઝ એ ઇનવોલેન્ટરી મસલ્સ. ટંગ છે જીભ સ્વૈચ્છિક અને અસ્વૈચ્છિક. સ્વૈચ્છિક એટલે તમારા કંટ્રોલમાં. બરાબર છે? વોલેન્ટરી મસલ્સ છે ટંગ. ટંગને વાળવી હોય તો જ વાળો ને, એની મેળે વળે, એની મેળે હલે. તમારે હલાવી હોય તો હલે છે. એટલે વોલેન્ટરી એટલે તમારા અનકન્ટ્રોલમાં હોય એ મસલ્સ, અને ઇનવોલેન્ટરી એટલે તમારા કંટ્રોલમાં ના હોય. જેમ કે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ છે. બરાબર છે? તો એને શું કહેવાય? પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ છે એ આંતરડામાં થાય છે. તો આંતરડાની પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ તમારા કંટ્રોલમાં નથી તો એને ઇનવોલેન્ટરી મુવમેન્ટ કહેવાય. પણ ટંગ છે એની મુવમેન્ટ એને કેમ ફેરવવી તમારા હાથમાં છે. એટલે એમાં જવાબ આવવો જોઈએ વોલેન્ટરી. ટંગ ઇઝ ઇનવોલેન્ટરી મસલ. તો તમારો આમ પૂછ્યું છે એમાં જવાબ ખોટો પડે, પણ એ જ જગ્યાએ જો લખ્યું હોય ટંગ ઇઝ એ વોલેન્ટરી મસલ તો તમારો જવાબ આવશે સાચો. આલ્ફા સેલ ઓફ ધ પેનક્રિયાસ સિક્રેટ ધ ઇન્સ્યુલિન. ફરી પાછું આવ્યું. મેં ફરી વાર કીધું તું આલ્ફા સેલ, બીટા સેલ ને ડેલ્ટા સેલ 3 છે. અગાઉ આગળનું જોઈ લેજો. બરાબર છે? જોઈને લખતા જજો ને પાકું કરતા જાઓ. આલ્ફા સેલ ઓફ ધ પેનક્રિયાસ સિક્રેટ ઇન્સ્યુલિન. ખોટો જવાબ છે. બરાબર છે?
આલ્ફા સેલ ઓફ પેનક્રિયાસ સિક્રેટ ગ્લુકેકોન એમ લખ્યું હોત તો તમારે સાચું કરવાનું આવે, પણ ઇન્સ્યુલિન છે કોના દ્વારા થાય છે? પેનક્રિયાસમાં આવેલા બીટા સેલ દ્વારા. બરાબર છે. સ્ટર્નમ ઇઝ ધ બોન ઓફ ધ થોરેસિક કેસ. હા, આ વચ્ચેનું છે ને હાંસડીનું હાડકું એમ કહીએ છીએ ને, આ સ્ટર્નમ બોન. હા, ચપટું પ્લેટ જેવું છે એ સ્ટર્નમ બોન. બરાબર. અને સ્પ્લીન ઇઝ ધ લાર્જેસ્ટ લિમ્ફેટિક ઓર્ગન. એ તમારો જવાબ સાચો પાડવાનો. સ્પ્લીન છે ઇઝ ધ લાર્જેસ્ટ લિમ્ફેટિક ઓર્ગન છે. બરાબર, યાદ રાખજો. સ્પ્લીન લાર્જેસ્ટ લિમ્ફેટિક ઓર્ગન. બરાબર, આમ લખો સ્પ્લીન તો સામે લખો લાર્જેસ્ટ લિમ્ફેટિક ઓર્ગન. બરાબર છે. હવે 2022 નું જોઈએ ટ્રુ એન્ડ ફોલ્સ. There are 46 pair of chromosomes in the body. મેં પહેલા જ કીધું નંબર ઓફ ક્રોમોસોમ્સ 46 છે, પેર છે. જો અહીંયા લખ્યું છે પેર, એટલે જવાબ તમારો આ જે પૂછ્યું છે એમાં ખોટો આવે. 23 પેર, પણ there are 23 pair of chromosomes in the body. તો તમારો જવાબ આવશે સાચો. પલ્મોનરી વેઇન કેરીઝ પ્યોર બ્લડ. સાચું. મેં તમને કીધું ને પલ્મોનરી આર્ટરીમાં ડીઓક્સિજનેટેડ બ્લડ હોય છે, પલ્મોનરી વેઇનમાં ઓક્સિજનેટેડ. શરીરમાં એક જ જગ્યાએ ઊંધું છે, આર્ટરી નીતર ઓક્સિજનેટેડ બ્લડ કેરી કરે અને વેઇન છે ડીઓક્સિજનેટેડ બ્લડ કેરી કરે. પણ અહીંયા પલ્મોનરી વેઇનમાં શુદ્ધ લોહી હોય અને પલ્મોનરી આર્ટરીમાં અશુદ્ધ લોહી હોય. બરાબર છે. તો આ જે છે સેન્ટન્સ એનો તમારે સાચું કરવાનું. આવી રીતના પૂછ્યું તો સિસ્ટોલ મીન્સ રિલેક્સેશન ઓફ ધ હાર્ટ. ફોલ્સ. સિસ્ટોલિક અને ડાયસિસ્ટોલિક બે હોય. બરાબર છે. ડાયસ્ટોલ મીન્સ રિલેક્સેશન, સંકોચન અને પ્રસરણ. બરાબર છે. ડાયસ્ટોલ એટલે પ્રસરણ અને સિસ્ટોલ એટલે સંકોચન. તો કોન્સ્ટ્રિક્શન એવું લખ્યું હોત તો તમારે અહીંયા ટ્રુ આવે. બરાબર છે. પણ સિસ્ટોલ મીન્સ રિલેક્સેશન ઓફ ધ હાર્ટ એ ખોટું છે. જો આ સિસ્ટોલ ની જગ્યાએ ડાયસ્ટોલ લખ્યું હોત કે ડાયસ્ટોલ મીન્સ રિલેક્સેશન ઓફ હાર્ટ તો તમારે જવાબમાં સાચું કરવાનું. ઓલ ફેક્ટરી નર્વ ઇઝ રિસ્પોન્સિબલ ફોર વિઝન. આવ્યું. મેં તમને અગાઉ આખા 12 નું લિસ્ટ આપ્યું. જો આમાં 9 કેટલાની છે એમ નથી પૂછ્યું, તમને પૂછ્યું છે ઓલ ફેક્ટરી નર્વ નું કાર્ય શું છે. ઓલ ફેક્ટરી નર્વ એ શાના માટે? વિઝન માટે જવાબદાર છે. તો તમારો જવાબ છે ખોટો, કારણ કે ઓલ ફેક્ટરી નર્વ છે એ શેના માટે છે? ગંધ પારખવા માટે. રાઈટ. તો એટલા માટે એ ફેક્ટ બધી નર્વ્સ તમને, અને મેં તમને કીધું ઉટા ફેંકવા. બરાબર છે. O 3 ટાઈમ, T ડબલ ટાઈમ, ઉટા ફગવા. એટલે તમારું થઈ ગયું. And people having a AB positive blood group are called universal donor. ફરી પાછું મેં તમને કીધું યુનિવર્સલ ડોનર કોણ છે? O. તમે O યાદ રાખો. બરાબર છે. તમે O યાદ રાખો. બરાબર છે. O. Now, RBC produce in red bone marrow. જવાબ સાચો છે. Yes, RBC produce in red bone marrow. Tuberculosis is caused by Mycobacterium typhi microorganism. બરાબર છે. માઇકોબેક્ટેરિયમ તો બરાબર છે, પણ માઇકોબેક્ટેરિયમ ટાઇફી નથી, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરકલ છે. જો એક જ શબ્દની રમત એને બનાવી નાખી. આ જો ટાઇફીની જગ્યાએ ટ્યુબરકલ હોત તો તમારે આમાં સાચું પાડવાનું હોય. ટ્રુ. બરાબર છે. ટાઇફી એ ટાઇફોઇડ સંલગ્ન છે. બરાબર છે. અહીંયા લખ્યું ટાઇફોઇડ ઇઝ કોઝ બાય ધ ટાઇફી માઇક્રો ઓર્ગેનિઝમ. તો તમારો જવાબ સાચો. સ્ટેપસ બોન ઇઝ ધ સ્મોલેસ્ટ બોન ઓફ ધ બોડી. જો પહેલું જ આવ્યું લોંગેસ્ટ બોન ઓફ ધ બોડી કયું હતું તો તમને મેં કીધું કે એ ફીમર, તો એ સાચું છે. જ્યારે કાનની અંદર હથોડું, એરન, પેંગડું એમ જે કહે છે ને, તો સ્ટેપસ ઇન્કસ મેલસ એમ કહીએ છીએ ને, મેલસ ઇન્કસ સ્ટેપસ. તો એનું સ્ટેપસ બોન છે, સ્ટેપસ બોન કાનમાં આવેલું છે, સ્મોલેસ્ટ બોન ઓફ ધ બોડી. બરાબર છે. ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખજો. There are 26 pair of the rib in body. False. કેટલી પેર છે? 12 પેર.
બરાબર છે. પેર કેટલી છે? પાસળીઓની પેર કેટલી છે? 12. રિબ્સ ની પેર કેટલી છે? 12. એમાંય નીચેની જે છેલ્લી 3 છે બે બાજુ એને ફ્લોટિંગ રિબ્સ કહેવાય છે. બરાબર છે. 12 માંથી નીચેની 3 પેર છે એ ફ્લોટિંગ રિબ્સ કહેવાય છે. બાકી અહીંથી સ્ટર્નમ સાથે ને પાછળથી જોડાયેલી છે. બરાબર છે, વર્ટિબ્રા સાથે. પણ આ જે છે 3 એ ખાલી અહીંયા આગળથી છે, પાછળ સુધી જતી નથી. બરાબર છે. પાછળથી આગળ સુધી જો સ્ટર્નમ સાથે જોડાતી નથી. પાછળથી જોડાઈને આવે છે પણ આગળ સ્ટર્નમ સાથે જોડાતી નથી. એટલે એને છેલ્લી 3 પેરને ફ્લોટિંગ રિબ કહે છે. There are 2 lobes in right lungs. જવાબ છે ખોટો. જો જમણું છે, જમણું એમાં 3 લોબ અને ડાબામાં મીડિયાસ્ટિનમમાં આગળ હાર્ટ આવેલું છે ને, એ હાર્ટ જે જગ્યા રોકે છે એને લીધે લેફ્ટ સાઈડ 2 લોબ છે અને જમણી બાજુ 3 લોબ છે. તો જમણી બાજુ 3 છે અને ડાબી બાજુ 2 છે. તો આનો જવાબ આપણે આમાં પૂછ્યું છે એમાં ખોટો પાડવાનો છે. There are 2 lobes in right lung. સાચું કે ખોટું એમ લખ્યું હોય ને નીચેના વાક્યોમાં જુઓ, સાચો કયા અને ખોટા કયા. આમાં તમારે there are 2 lobes in right lung એ ખોટું છે, પણ there are 2 lobes in left lung તો તમારો જવાબ સાચો પડે પાછો. બરાબર છે. હવે ટ્રુ એન્ડ ફોલ્સ 2021. બરાબર છે. પાયલોરિક સ્ફિન્ક્ટર ઇઝ સિચ્યુએટેડ બિટવીન સ્ટમક એન્ડ ઇસોફેગસ. ખોટી વાત છે. જો હું તમને બતાવું, આ ઇસોફેગસ છે, આ સ્ટમક છે, આ 2 સ્ફિન્ક્ટર છે. અહીંથી સી આકારનો સ્મોલ ઇન્ટેસ્ટાઇન નો પહેલો ભાગ એને શું કહેવાય? ડિયોડિનમ. સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના 3 ભાગ પડે છે, ડિયોડિનમ, જેજુનમ ને ઇલિયમ. તો ડિયોડિનમ ના સી આકારના ભાગ સાથે સ્ટમક જે જોડાય છે એને કહેવાય પાયલોરિક સ્ફિન્ક્ટર. પાયલોરિક સ્ફિન્ક્ટર એ આને કહેવાય. અને ઇસોફેગસ અને સ્ટમક જે જગ્યાએ જોડાય એને કહેવાય કાર્ડિયાક સ્ફિન્ક્ટર. બરાબર છે. એટલે પાયલોરિક સ્ફિન્ક્ટર ઇઝ સિચ્યુએટેડ બિટવીન સ્ટમક એન્ડ ઇસોફેગસ એ ખોટું છે. એની જગ્યાએ જો લખ્યું હોત કે કાર્ડિયાક સ્ફિન્ક્ટર છે એ સ્ટમક અને આંતરડાની વચ્ચેના જોડાણ આગળ છે તો તમારો જવાબ પડે સાચો. લાર્જેસ્ટ ઓર્ગન ઓફ ધ બોડી, ફરીવાર આવ્યું સ્કિન. લાર્જેસ્ટ ઓર્ગન ઓફ ધ બોડી સ્કિન, સાચો. રેસ્પિરેટરી સેન્ટર ઇઝ સિચ્યુએટેડ ઇન ધ મેડ્યુલા ઓબ્લોંગેટા. જવાબ સાચો છે. મેડ્યુલા ઓબ્લોંગેટામાં રેસ્પિરેટરી સેન્ટર આવેલું છે. ધ પિનલ ગ્લેન્ડ ઇઝ ધ માસ્ટર ગ્લેન્ડ ઓફ ધ બોડી. મેં પહેલા જ કીધું કે કઈ છે? પિટ્યુટરી. પિટ્યુટરી ગ્લેન્ડ છે એ માસ્ટર ગ્લેન્ડ ઓફ ધ બોડી છે, પિનલ ગ્લેન્ડ નહીં. બરાબર છે. એટલે જવાબ તમારો ખોટો. જો આમાં ખોટો, પણ આ પિનલ ગ્લેન્ડની જગ્યાએ જો પિટ્યુટરી ગ્લેન્ડ લખ્યું હોત તો તમારો જવાબ સાચો. તમારે જવાબમાં સાચું, ટ્રુ એમ લખવાનું. નોર્મલ સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઇઝ 80 mm of Hg. સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક આમ લખીએ છીએ ને 120/80. બરાબર છે. 120/80. તો આ થયું સિસ્ટોલિક અને આ થયું ડાયસ્ટોલિક. તો 80 જો લખ્યું હોત, બરાબર છે, નોર્મલ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ઇઝ 80 mm of Hg તો તમારો જવાબ તમારે આમાં લખવાનો તો ટ્રુ. બરાબર છે. એ નોર્મલ સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઇઝ 120 લખ્યું હોત તો તમારે લખવાનું હતું સાચું એમ. પણ એટલે જ મેં કીધું આ છે 120 એ સિસ્ટોલિક અને આ છે એ ડાયસ્ટોલિક. આ છે એ ડાયસ્ટોલિક. બરાબર છે. ચાલો આગળ વધીએ આપણે. પલ્મોનરી આર્ટરી સપ્લાયઝ બ્લડ ટુ ધ હાર્ટ. કોરોનરી આર્ટરી. જો આમાં 2 વસ્તુ છે. કોરોનરી આર્ટરી એઓર્ટાની સૌથી પહેલી બ્રાન્ચ, પહેલી શાખા કઈ? તોય તમારો જવાબ આવવો જોઈએ કોરોનરી આર્ટરી. એઓર્ટાની સૌથી પહેલી બ્રાન્ચ
નું નામ શું? કોરોનરી આર્ટરી. અને બીજું, કોરોનરી આર્ટરી કોને સપ્લાય કરે છે? હાર્ટ ને બ્લડ સપ્લાય પૂરું કરે છે. બે વસ્તુ થઈ ગઈ. ફર્સ્ટ બ્રાન્ચ ઓફ ધ એઓર્ટા ઇઝ કોરોનરી, અને coronary artery supply blood to the heart, not pulmonary artery. બરાબર છે. સેકન્ડ cervical vertebra known as a axis. બરાબર છે. ટ્રુ કે ફોલ્સ? જો આ સાચું છે. પહેલું શું છે? એટલાસ. પહેલો મણકો સર્વાઇકલ વર્ટિબ્રા, સર્વાઇકલ મણકો પહેલો એને કહેવાય એટલાસ, અને બીજાને કહેવાય એક્સિસ એટલે ધરી. આ જે ડોકની મૂવમેન્ટ કરો છો ને, એ સેકન્ડ વર્ટિબ્રાની જે ધરી છે એની ઉપર આ આખી ડોક ફિક્સ થયેલી છે, એટલે તમે આ રીતે ચલાવી શકો છો. એટલે એને એક્સિસ કે ધરી. આમ હોય ને તો આમ ડોક ફરી શકે. બરાબર છે. તો પહેલા વર્ટિબ્રાને શું કહેશું? એટલાસ. બીજાને શું કહેશું? એક્સિસ. CSF is circulated in spinal cord. બરાબર છે. તો એ સાચું. યુટ્રસ ઇઝ સિચ્યુએટેડ ઇન એબ્ડોમિનલ કેવિટી. જો આમાં બહુ તમારે ધ્યાન રાખવાનું. તમને એમ થાય યુટ્રસ પેટમાં જ છે ને, પણ એને પેલ્વિક કેવિટી કહેવામાં આવે છે. શરીરનો લોઅર એબ્ડોમનનો ભાગ છે, જેમાં પેલ્વિક રિજિયનની અંદર યુટ્રસ આવેલું છે. એટલે યુટ્રસ ઇઝ સિચ્યુએટેડ ઇન પેલ્વિક કેવિટી. જો એની જગ્યાએ એમ લખ્યું સ્ટમક સિચ્યુએટેડ ઇન એબ્ડોમિનલ કેવિટી, તો હા. લીવર, તો હા. પેનક્રિયાસ, તો હા. ઇન્ટેસ્ટાઇન, તો હા. પણ આ જે છે યુટ્રસ, એ ક્યાં આવે? પેલ્વિક કેવિટીમાં આવે છે. યુટ્રસ પેલ્વિક કેવિટીમાં આવે છે. અને કોઝેટિવ ઓર્ગેનિઝમ ઓફ કોલેરા ઇઝ વિબ્રિયો. તો એ તમારો જવાબ છે સાચો. પોઝિટિવ ઓર્ગેનિઝમ વિબ્રિયો. કોલેરાના જવાબદાર ઓર્ગેનિઝમ જંતુઓ કયા? તો એ આવે છે વિબ્રિયો. નાઉ ટ્રુ એન્ડ ફોલ્સ. 20 મેં તમને કીધું ને 5 વર્ષ સુધીના લીધા છે. જો 20 અત્યારે 2025 ચાલે છે. swallowing is voluntary action. ગળવું. હવે તમને વિચાર કરો, તમે કોળિયો ખાધો, કોળિયામાં કાંકરો આવ્યો, તો હું કહું આમ પાણી ઉતારવું પડે છે ને આપણે. એની મેળે તો ઉતરતું નથી ને. તો વોલેન્ટરી ઓર્ગન. બરાબર છે. વોલેન્ટરી એક્શન. સ્વૈચ્છિક, તમારે વોલેન્ટરી. The color of skin is due to melanin, keratin and hemoglobin. સાચું. જો સાંભળી લેજો, સ્કિનનો કલર છે એનો જવાબદાર મેલેનિન તો છે જ, પણ સાથે કેરોટીન અને હિમોગ્લોબિનનો થોડો રોલ છે. મેલેનિન એ સ્કિનના કલર માટેનું જવાબદાર, પણ આપણે નથી કહેતા જેનું હિમોગ્લોબિન વધુ હોય તો એમ કહીએ કે હા લાલમ લાલ છે. તો એ વસ્તુ ધ્યાન રાખવાની. મેલેનિન, કેરોટીન એન્ડ હિમોગ્લોબિન. જો તમને કન્ફ્યુઝ કરવા કેરોટીન ને હિમોગ્લોબિન લખ્યું છે, એટલા માટે યાદ હવે રાખજો કે મેલેનિન, કેરોટીન અને હિમોગ્લોબિન ત્રણેય કલર ઓફ ધ સ્કિન. પછી જે સ્પાઇનલ કોર્ડ ઇઝ અ પાર્ટ ઓફ પેરિફેરલ નર્વ સિસ્ટમ. બરાબર છે. જવાબ છે તમારો ખોટો. સ્પાઇનલ કોર્ડ છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એનો છે ભાગ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનો. પેરિફેરલ નર્વસ સિસ્ટમનો ભાગ નથી. સ્પાઇનલ કોર્ડ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનો ભાગ છે. નાઉ liver, gallbladder and pancreas are the part of digestive system. જો ડાયજેસ્ટિવ સિસ્ટમમાં સહાય કરતા અને મુખ્ય એમ બે વસ્તુ છે. એલિમેન્ટરી કેનાલ એમ કે તો મુખથી લઈને મોઢાથી લઈને રેક્ટમ સુધી, ગુદા દ્વાર સુધી. બરાબર છે. માઉથ ટુ રેક્ટમ, આ આખી એલિમેન્ટરી કેનાલ છે. પણ આ એના સહાય કરતા ઓર્ગનો છે ડાયજેસ્ટિવ સિસ્ટમના. લીવર, ગોલબ્લેડર એન્ડ પેનક્રિયાસ. એટલે લીવર, ગોલબ્લેડર એન્ડ પેનક્રિયાસ આ પાર્ટ ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ. બરાબર છે. ડાયજેસ્ટિવ સિસ્ટમના બે છે, એક મુખ્ય અંગો અને એક સહાય કરતા અંગો. તેમાં લીવર, ગોલબ્લેડર અને પેનક્રિયાસ છે એ સહાયક અંગો છે. એટલે એ સાચું છે. The first cervical vertebra is known as atlas. Obvious? True. સાચું. મેં તમને વારંવાર કીધું છે, ફર્સ્ટ ને કહેવાય એટલાસ અને સેકન્ડ ને કહેવાય એક્સિસ. બરાબર છે. Now make the following.
બરાબર છે. જો આમાં હિપેટાઇટિસ રોગોના નામ લખ્યા, હિપેટાઇટિસ, ડિસેન્ટ્રી, પ્લેટલેટ્સ, ટ્યુબરક્યુલોસિસ અને લીવર. બરાબર છે. અંગના નામ લખ્યા છે, પ્લેટલેટ એ લખ્યું છે. હવે આને કમ્પેર કરવાનું છે. તો સૌથી પહેલું હિપેટાઇટિસ તો શેનાથી થાય? ખુલ્લા ગંદા ખોરાકથી થાય. તો હિપેટાઇટિસ આવશે તમારું, હિપેટાઇટિસ એ લખ્યું છે, બરાબર ને? હિપેટાઇટિસ એ લખ્યું છે. બી હોત તો એમાં બ્લડ આવે, બરાબર છે. બી હોય તો બ્લડ આવે, ઓરલ ફિકલ રૂટ એમ ના આવે, બરાબર છે. ડિસેન્ટ્રી મરડો, બરાબર છે. તો મરડામાં સિગેલા આ નામના જંતુઓ જવાબદાર છે ડિસેન્ટ્રી માટે. પ્લેટલેટ્સ, બરાબર છે. શું કામ કરે છે પ્લેટલેટ? બ્લડ ક્લોટિંગ નું, લોહીને જામી જવાનું. આમાં લખ્યું છે પ્લેટલેટ એટલે તમારો જો મેચ ધ ફોલોઈંગ આવશે 3 1 4 માઇકોબેક્ટેરિયમ બેસિલાઈ આવ્યું. માઇકોબેક્ટેરિયમ બેસિલાઈ તો ટ્યુબરક્યુલોસિસ આવશે 3 અને છેલ્લે કુફર સેલ્સ ક્યાં આવેલા છે? જો હવે તમને ખાલી જગ્યા પૂછે, કુફર સેલ્સ ખાલી જગ્યા ઓર્ગનમાં આવેલા છે. કુફર સેલ્સ ક્યાં આવેલા છે? લીવરમાં, બરાબર છે. તો આ રીતે મેચ ધ ફોલોઈંગમાં તમે જોજો, તમે પરિવાર વારંવાર જોઈ લો, આ બધી જ વસ્તુ લખી લ્યો એટલે તમને ખ્યાલ આવશે. 40% વેઇટેજ છે તમારું. હવે આ જ ઓબ્જેક્ટિવ બધા સાચા પડ્યા એટલે તમે વિચારી લો ને, પાસ થવામાં કઈ તકલીફ પડે? મહેનત તમારે જ કરવાની છે, બરાબર? અને આ મારી મહેનત છે. અને છેલ્લે હું એટલું જ કહીશ, વાલા દીકરા દીકરીઓ, ઓલ ધ બેસ્ટ યોર ફર્સ્ટ કાઉન્સિલ એક્ઝામ. ઓલ ધ બેસ્ટ શેના માટે કહું છું? તમે પહેલી જ વાર કાઉન્સિલની એક્ઝામ દેવા જઈ રહ્યા છો, બરાબર છે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર ફર્સ્ટ કાઉન્સિલ એક્ઝામ. અને આવી જ રીતે વધુમાં વધુ વસ્તુઓ માટે મારી સાથે જોડાયેલા રહ્યો. એન્ડ ફોલો મી ફોર યોર અસ્તિત્વ એન્ડ બ્રાઇટ ફ્યુચર. બરાબર છે. મારી યુટ્યુબ ચેનલ છે અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળ. એને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે, બરાબર છે. અને તમે જાણમાં રહેતા રહ્યો, કારણ કે જીએનએમ કર્યા પછી તમારે કોમ્પિટિટિવ એક્ઝામ એ દેવાની છે. તો આ બધી જ વસ્તુ જે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગે છે, બરાબર છે. અને બીજું કે ફોલો મારી અસ્તિત્વની વોટ્સઅપ ચેનલ છે, એ જ નામની છે, અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળ, બરાબર છે. તમે એપમાં જઈને અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળ ટાઈપ કરશો એટલે તમને મળશે જ તે યુટ્યુબ ચેનલ. તો એને સબસ્ક્રાઇબ કરો. અને હવે આગળ ઉપર હું મૂકતો જ રહીશ. મોટા મોટા ક્વેશ્ચન છે, એમાંથી કેટલા ફેવરિટ છે, તો એનો હું વિડીયો તમારી એક્ઝામ પહેલા તમને જાણ માટે અને તમારા વાંચન માટે અને બધાને ફરીવાર વારંવાર કહું છું અને છેલ્લે કહી દઉં છું, હૃદયપૂર્વક કહું છું, ઓલ ધ બેસ્ટ ફોર યોર ફર્સ્ટ કાઉન્સિલ એક્ઝામ. જલ્દીથી પાસ થાવ અને દ્વિતીય વર્ષમાં પ્રવેશ કરો. હર હર મહાદેવ.